દાદા શું કહેશો, આજે તમારી યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાતની જે કોન્ફરન્સ યોજાઈ રહી છે? સૌ પ્રથમ તો ગવર્મેન્ટ ઓફ ભારત નરેન્દ્ર મોદી, આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી અને ભૂપેન્દ્રભાઈ, એમની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને આ પ્રોગ્રામ અહીં ગણપત યુનિવર્સિટીમાં કર્યો. અત્યાર સુધી આવા પ્રોગ્રામ શહેરમાં થતા હતા, ગાંધીનગર થતા હતા. હવે જે છેવાડાના માનવી સુધી પહોંચવાની વાતો ચાલતી હતી એ હવે આ દેખાય છે. આનાથી વધારે હવે છેવાડાનું માનવી અહીં જ છે. આપણી યુનિવર્સિટી રૂરલ યુનિવર્સિટી, મોટાભાગના વિદ્યાર્થીઓ ગામડાના વિદ્યાર્થીઓ, અને આ એક બહુ સરસ નરેન્દ્રભાઈ તો આઉટ ઓફ બોક્સ થિંકર છે. મેં હમણાં કહ્યું મારી સ્પીચમાં કે એ તો જબરજસ્ત વિચાર કરે છે. એટલે આ પાછું નવું ગોતી કાઢ્યું એમને કે ભાઈ આ પ્રોગ્રામ આપણે ગામડામાં કરો. એટલે બહુ ખરેખર બહુ આનંદ થયો. બહુ સરસ આયોજન કર્યું છે. અમારા બધા જે વોલેન્ટિયર છે, સરકારના પણ જે બધા વોલેન્ટિયર છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એકદમ સરસ પ્રોગ્રામ થવાનો છે. ઘણા એમઓયુ થશે અને એમને ખબર પણ પડશે કે અમે આ યુનિવર્સિટીનો હેતુ બાળકોને ખરા અર્થમાં એજ્યુકેશન આપવાનો છે અને એમને એક સાચા વ્યક્તિ, સાચા માનવી બનાવવાનો પ્રયાસ છે. ખાલી ભણાવીને નહીં, ખાલી બુકિશ નોલેજ નહીં, એમને વાસ્તવમાં સારા વ્યક્તિ થવું પડશે. એમનામાં ચારિત્ર્ય હોવું જોઈએ, એમનામાં વ્યવહાર કેવો હોવો જોઈએ એકબીજા સાથે, એ બધા ગુણો અહીં આગળ મને લાગે છે ત્યાં સુધી મળી રહ્યા છે અને એનો વધુને વધુ અમે પ્રયાસ કરીશું. દાદા શું કહેશો, મેટ્રો શહેરમાંથી વાઇબ્રન્ટ ગુજરાત હવે ગામડાઓ પર વળ્યું, ગુજરાતને કેટલો ફાયદો થશે? ગુજરાતને ફાયદો મેં હમણાં કહ્યું ને કે આ ભારત તમારે સુધારવું હોય તો નીચેથી શરૂ કરવું પડે. બોટમ અપ અપ્રોચ એને કહેવાય. નીચેના માણસોને તો હજી બિચારા એવાને વાત છે. આપણે ખાસ મદદ તો એમને છે. પેલા જેની જોડે પૈસા છે એ તો બધા દારૂ પીને ઝેર કરે છે, એ તો પૈસા બગાડે છે, કે મોટી મોટી ગાડીઓ ફેરવે છે, એક્સિડન્ટ કરીને મારી નાખે છે લોકોને. પણ જે પીડાય છે, ગરીબ માણસો પીડાય છે, અને એમને કેવી રીતે આપણે નોકરી આપી શકીએ, વ્યવસાય આપી શકીએ અને એમને કેવી રીતે આપણે એજ્યુકેશન આપી શકીએ, એમનું જીવન ધોરણ કેવી રીતે ઊંચું આવી શકે, આ એના પ્રયાસો છે અને બહુ જબરજસ્ત પ્રયાસો છે.